વંદે ગુજરાત. ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરાયેલ નીટ અંગેના જે પ્રોગ્રામ માટે દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આના માટે જે આપણે હું જે દીપક એન મિસ્ત્રી, જે MGM સાર્વજનિક વિદ્યાલય નાની દમણથી આવું છું. મારે ભૌતિક વિજ્ઞાનમાં 28 વર્ષનો અનુભવ છે અને એના માટે જે આપણે અગાઉના લેક્ચરમાં ધોરણ 12નું પ્રથમ પ્રકરણ વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રની થોડીક માહિતી લીધી. આજે એનાથી થોડુંક આગળ વધીએ તો એમાં જે વિદ્યુત ક્ષેત્ર માટે આપણે લખેલું કે તટસ્થ બિંદુ કે જ્યાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો એના પર આધારિત MCQ લઈએ કે બે વિદ્યુતભાર આપેલા છે 4 કુલમ અને 9 કુલમ. વિદ્યુતભાર વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર છે. તો તેમને જોડતી રેખા પર ખાલી જગ્યા બિંદુએ તીવ્રતા શૂન્ય થશે. એટલે કે તટસ્થ બિંદુ ક્યાં આગળ મળશે તે સમીકરણ આપણે મેળવવાનું છે. તો એના માટે જે તટસ્થ બિંદુ કે 2.4 કુલમ 9 કુલમ, તો બંને ધન છે તો એને વચ્ચે જ આવી શકે. જો એક પ્લસ અને એક માઇનસ હોય તો એને બહારના ભાગમાં આવી શકે. તો એના માટેનો ફોર્મ્યુલા આપણે લખેલો Q1/Q2 બરાબર x1 ભાગ્યા x2નો વર્ગ. એટલે x1 ધન વિદ્યુતભારનું અંતર, x2 Q2 વિદ્યુતભારથી અંતર. તો એ જે ગુણોત્તર જે આપણે અગાઉના લેક્ચરમાં લીધો તે પ્રમાણે Q1/Q2 બરાબર x1 ભાગ્યા x2નો વર્ગ લખી શકાય. તો બે વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર આપેલું છે. તો x2 બરાબર લખી શકાય 30 - x1. તો એ કિંમત મૂકી દો. Q1ની કિંમત છે 4, Q2ની કિંમત છે 9 કુલમ, x1 ભાગ્યા 30 - x1નો વર્ગ. તો બંને પરફેક્ટ પૂર્ણ વર્ગ છે. એટલે 2/3 બરાબર x1 ભાગ્યા 30 - x1. તો એનું સદરૂપ આપો તો 60 - 2x1 ઇઝ ઇક્વલ ટુ 3x1. તો 60 ઇઝ ઇક્વલ ટુ 5x1. તો x1ની કિંમત આવી શકે 60/5. તો x1 બરાબર આવશે 12 સેન્ટીમીટર અને x2 બરાબર લખવું હોય તો 30 - 12 બરાબર 18 સેન્ટીમીટર. તો જે ચાર ઓપ્શન છે તે ચાર ઓપ્શનમાં તમે જુઓ તો 4 સેન્ટીમીટરથી 4 કુલમથી 18 સેન્ટીમીટર એ ખોટું છે. અહીંયા તમને કિંમત આવે છે x1ની કિંમત 12 આવી. x1ની કિંમત 12 એટલે કે 4 કુલમથી 12 સેન્ટીમીટર અંતરે છે. તો એ આન્સર આવશે જે 4 કુલમથી 12 સેન્ટીમીટર અંતરે. અથવા તમે કહી શકો 9 કુલમથી 18 સેન્ટીમીટર અંતરે. બીજું એક લખવું હોય તો 9 કે આ ખોટું થઈ શકે. જો અહીંયા 12ને બદલે 18 હોય તો તે પણ ઓપ્શન આવી શકે. એટલે બે રીતે તૈયારી રાખવી પડે. તો x1 જે Q1થી અંતર બતાવે ને x2 એટલે Q2થી અંતર બતાવે એ રીતે તમે એ દાખલા કરી શકો. જો એક પ્લસ અને માઇનસ હતે -4 + 9 તો એ તે ડાબી બાજુ આવતે. આ પરિસ્થિતિમાં પ્લસ અને માઇનસ વચ્ચે આકર્ષણ અને પ્લસ અને પ્લસ વચ્ચે અપાકર્ષણ. તો આ પરિસ્થિતિમાં જે x2 જે કહી શકાય તો x2 બરાબર લખી શકાય x + x1. આ અંતર x છે, આ અંતર છે x1. એટલે આ જે સમીકરણ આપણે મૂકીએ છીએ આ સમીકરણની બદલે જો વિજાતીય વિદ્યુતભાર હોય તો 30 + x1 લઈને ગણતરી કરવી પડશે. આ ટાઈપના બીજા સમ્સ તમે કરી શકો. બીજું એક MCQ છે કે અર્ધવર્તુળાકાર તાર પર વિદ્યુતભારની રેખીય ઘનતા b θ આપેલો છે. તો બીટા એ અચળાંક છે અને થીટા ખૂણો છે. તો અર્ધવર્તુળની ચાપની ત્રિજ્યા આલ્ફા હોય તો કુલ વિદ્યુતભાર કેટલો હશે? તો એના માટે જે તમને ખબર છે
કે વિદ્યુતભારની ત્રણ પ્રકારની આપણે જે ટેક્સ્ટબુકમાં પૃષ્ઠ ઘનતા માટે સિગ્મા લેમડા સંજ્ઞા છે, એટલે Q/L. પૃષ્ઠ ઘનતા માટે સિગ્મા Q/A અને કદ ઘનતા માટે Q/V. તો રેખીય ઘનતા છે એટલે આપણે આનો ઉપયોગ કરી શકાય. તો અર્ધવર્તુળાકાર ચાપ, આ જે અર્ધવર્તુળાકાર ચાપ પર વિદ્યુતભારની રેખીય ઘનતા આપેલી છે લેમડા ઇઝ ઇક્વલ ટુ B થીટા, એટલે એ ખૂણા પર આધારિત છે. અને આજે એની ત્રિજ્યા R બરાબર અહીંયા આગળ ક્વેશ્ચનમાં આપેલું છે આલ્ફા. તો પહેલાં આ જે સૂક્ષ્મ ભાગ આપણે લઈએ, સૂક્ષ્મ ખંડ લઈએ જેની લંબાઈ છે DL, ને એના પર જે કેટલો વિદ્યુતભાર આપેલો છે તે વિદ્યુતભારને આપણે DQ તરીકે લઈએ. તો આવા દરેક ભાગ લઈએ, આ પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, દરેક ભાગના જો DQ જે આવશે તો દરેક DQનો સરવાળો જે તમને કુલ વિદ્યુતભાર બતાવી શકાય. એટલે કુલ વિદ્યુતભાર Q લખવું હોય તો સંકલન DQથી બતાવી શકાય. અને આ સમીકરણ પ્રમાણે લેમડા ઇઝ ઇક્વલ ટુ Q/L જો આખો વિદ્યુતભાર હોય તો, અથવા એને લખી શકાય DQ/DL. તો એ DQનું સમીકરણ આવી શકે લેમડા DL. લેમડાની કિંમત આપેલી છે લેમડા બીટા થીટા. અને તમને અગાઉ ખૂણો પેલો સમીકરણ ખબર છે, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ જે ખૂણો, આ ચાપ અને ત્રિજ્યા. તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, તો ચાપ બરાબર લખી શકાય ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો લેમડા બરાબર B થીટા ને DL તે એને લખી શકાય RD થીટા. પણ આરની કિંમત આલ્ફા છે તો આલ્ફા બીટા થીટા ડી થીટા આ રીતે તમે બતાવી શકો. તો આ સમીકરણમાં DQની કિંમત મૂકી દો, સંકલન આલ્ફા બીટા થીટા ડી થીટા. પછી સંકલન ક્યાંથી ક્યાં કરવાનું? આ શરૂઆતની સ્થિતિ છે, અંતિમ સ્થિતિ છે, તો આને આપણે લખી શકાય થીટા બરાબર 0 ને આ થીટા આવશે પાઈ. તો આ જે સંકલન આવશે 0 to પાઈ. તો આલ્ફા બીટા સામાન્ય નીકળશે અને થીટા ડી થીટાનું સંકલન, જે સંકલનના નિયમ દરેકને ખબર છે જ, સંકલન xનો n ઘાત dx બરાબર xનો n+1 ઘાત ભાગ્યા n+1, જ્યાં n ઇઝ નોટ ઇક્વલ ટુ -1. તો અહીંયા થીટા છે તો થીટાનો ઘાત 1 છે, તો અહીંયા આ સમીકરણમાં મૂકી દો. આ સમીકરણમાં nની કિંમત 1 મૂકો તો એ આવશે થીટાનો વર્ગ ભાગ્યા 2. અને લિમિટ આવશે 0 to પાઈ, એટલે લોઅર લિમિટ 0 અપર લિમિટ પાઈ, તો એ આવશે કે આલ્ફા બીટા π² ભાગ્યા 2. તો એ જે વિદ્યુતભાર Q એ આના પરથી તમે શોધી શકો. જે ચાર ઓપ્શન અહીંયા તમને આપેલા છે, આલ્ફા બીટા પાઈ ભાગ્યા 2, આલ્ફા બીટા π² ભાગ્યા 2, આલ્ફા બીટા પાઈ અને આલ્ફા બીટા પાઈ ભાગ્યા 4, તો કરેક્ટ આન્સર આવશે આલ્ફા બીટા π² ભાગ્યા 2. તો હવે તો એના પછી આગળ વિદ્યુત ડાયપોલ, જે તમને ખબર છે વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત ફ્લક્સ. તો વિદ્યુત ડાયપોલ જેને બતાવી શકાય કે P બરાબર Q × 2A, જ્યાં P જે ડાયપોલ મોમેન્ટ બતાવે એની દિશા આવશે -Q થી +Q તરફ. અને એનો એકમ યાદ રાખવાનો છે કુલમ મીટર, જે એને સંજ્ઞા તરીકે લેવામાં આવે તો CM લખેલું હશે, તો ભૂલથી સેન્ટીમીટર જેમાં C સ્મોલ છે, સેન્ટીમીટર અને કુલમ મીટર બંને સંજ્ઞા અલગ છે. સેન્ટીમીટરમાં C સ્મોલ આવશે, કુલમ મીટરમાં C કેપિટલ આવશે. તો એના પરથી પારિમાણિક સૂત્ર તૈયાર કરવું પડશે, લંબાઈ ગુણ્યા વિદ્યુતભાર એટલે TA. હવે જે વિદ્યુત ડાયપોલ હશે તો એ ડાયપોલની તીવ્રતા, વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કેટલો હોઈ શકે અને વિષુવત રેખા પર કેટલો હોઈ શકે, એની અક્ષ એટલે ડાયપોલ જે -Q અને +Q, તો એની એક જ લાઇન પર આવેલો હોય તો એની અક્ષ થશે. અને આ જે વિદ્યુત ડાયપોલ -Q અને +Q એના મધ્ય બિંદુમાંથી અને ડાયપોલને લંબ હોય એવી જે રાખે જે આવશે વિષુવત રેખા કહેવાશે.
તો આ પરિસ્થિતિમાં અહીંયા તમે જુઓ તો આ બિંદુ પર આપણે તીવ્રતા શોધવી છે. તો માઇનસ અને પ્લસ બે વચ્ચે અંતર વધારે છે એટલે એને કારણે જે એફ માઇનસની કિંમત અહીંયા ઓછી બતાવી છે. જ્યારે આ બે પ્લસ અને પ્લસ વચ્ચે અપાકર્ષણ બળ વધારે છે એટલે એફ પ્લસની કિંમત વધારે છે. એટલે અહીંયા તમે કહી શકો એફ પ્લસનું મૂલ્ય એફ માઇનસ કરતાં વધારે છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર E એ સદિશ પીને સમાંતર છે. તો એનું આ સૂત્ર યાદ રાખવાનું છે. EZ બરાબર 2kpz ભાગ્યા z² માઇનસ a² વર્ગ. અને ઝેડની કિંમત ઘણી વધારે હોય તો EZ બરાબર લખી શકાય 2kp ભાગ્યા r³ અથવા z³. એટલે એનો અર્થ થાય કે વિદ્યુત ડાયપોલ માટે લખી શકાય E ચલે છે 1/r3 વિદ્યુત ડાયપોલ માટે. બિંદુવત વિદ્યુતભાર માટે સમીકરણ છે E બરાબર kq/r². તો એના માટે સમીકરણ આવશે E ચલે છે 1/r². બિંદુવત વિદ્યુતભાર માટે. ને વિદ્યુત ડાયપોલ માટે આવશે E ચલે છે 1/r³. એટલે વિદ્યુતભાર કયા પ્રકારના છે તે પ્રમાણે તમે આ શરત યાદ રાખી શકો. એ જ રીતે વિદ્યુત ડાયપોલ હોય વિદ્યુત વિષુવરેખા પર કેટલું તીવ્રતા આવી શકે. તો અહીંયા તમે જોશો તો જ્યાં પણ તીવ્રતા શોધવાની હોય ત્યાં +1 કુલમ આપણે લઈએ તો પ્લસ અને પ્લસ વચ્ચે અપાકર્ષણ પ્લસ અને માઇનસ વચ્ચે આકર્ષણ. તો બેનો પરિણામી સદિશ એટલે સ્વાભાવિક છે કે નીચે આવશે. અને આ જે નીચે આવ્યો જે ડાયપોલથી વિરુદ્ધ છે ડાયપોલ ઉપર તરફ છે આ નીચે તરફ છે એટલે E જ લખી શકાય -p. અને એનું સમીકરણ યાદ રાખવું પડશે તમારે EY બરાબર -kp છેદમાં y² + a²/3/2 એકમ સદિશ p. અને yની કિંમત એ કરતાં ઘણી વધારે હોય. આ જે લંબ અંતર y બે વિદ્યુતભાર વચ્ચેનું અંતરનું મધ્ય બિંદુથી જે અંતર આ સ્મોલ a છે આ અંતર સ્મોલ a છે. તો એનાથી ઘણું વધારે હોય તો તમે લખી શકો kp/y³. તો આ બે સમીકરણ અહીંયા યાદ રાખો kp એટલે EY ચલે છે 1/y³ અથવા 1/r³ એ પણ લઈ શકાય. એટલે જે પણ ડાયપોલ હોય તો ડાયપોલ માટે તમે આ યાદ રાખી શકો. એના પરથી આધારિત તમે MCQ કરી શકો. બીજું ટોર્ક. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ P × E. Pનો અર્થ થશે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને E એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો એ ટોર્ક કેવી રીતે લાગી શકે એ તમને જ્યારે પણ સમાન વિદ્યુત ક્ષેત્ર હોય અને સમાન વિદ્યુત ક્ષેત્રમાં આ રીતે વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે -q + q. તો માઇનસ તીવ્રતા હંમેશા પ્લસથી માઇનસ તરફ હોય એટલે પ્લસ અને માઇનસ આકર્ષણ પ્લસ અને માઇનસ વચ્ચે આકર્ષણ. બંનેના સમાન વિદ્યુત ક્ષેત્ર છે તો બંનેના મૂલ્ય સરખા છે. પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગે જેને કારણે જે આ રીતે આપણે લઈએ અને એના ઉપર અહીંયા આ તરફ બળ લગાડો અહીંયા વિરુદ્ધ દિશામાં બળ લગાડો તો એને કારણે આખું આ ફરે છે. તો આ જે ડાયપોલ પણ આ રીતે ફરી જશે અને એ સમાંતર ગોઠવાઈ જશે. અહીંયા આગળ જ્યારે વિદ્યુત ક્ષેત્રને લંબ હોય અને અહીંયા આગળ રાઈટ સાઈડમાં અહીંયા લેફ્ટ સાઈડમાં બળ લાગે તો એને કારણે આ રીતે સમાંતર થશે અને આ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે. પછી એ આગળ વધી શકે નહીં. એ જ રીતે જો વિદ્યુત ડાયપોલને અને ક્ષેત્રમાં રાખીને થોડુંક સૂક્ષ્મ સ્થાનાંતર આપવામાં આવે આ સમાંતર શરૂઆતની સ્થિતિમાં છે થોડુંક નીચે લઈ જઈને છોડી દેવો તો એ પરિસ્થિતિમાં એ જે ડાયપોલ છે તે આ રીતે દોલન કરશે. કારણ કે અહીંયા આગળ હોય તો અહીંયા આ તરફ બળ લાગે તો એને કારણે વિષમગત દિશામાં ટોર્ક લાગે મધ્યમાન બિંદુ તરફ જાય આગળ જશે તો આ જે ડાયપોલ મધ્યમાન બિંદુની આસપાસ આ રીતે દોલન કરશે. અને એની આવૃત્તિ કેટલી છે તો એ આવૃત્તિ તમે માપી શકો. તો એ જ આવૃત્તિનું સમીકરણ F = 1/2π √I/Pe. P એટલે ડાયપોલ મોમેન્ટ E એટલે અને કેપિટલ આવર્તકાળ લેવો હોય તો 2π √PE/I જે I એની જડત્વની ચાક માત્રા બતાવે છે. તો આ જે ટોર્ક કેટલો છે તો એ ટોર્કનું સમીકરણ આવી શકે
ટોર્ક ઇઝ P ક્રોસ C. તો અહીંયા જે રીતે આપણે ડાયપોલ મોમેન્ટ માઇનસથી પ્લસ તરફ ડાયપોલ મોમેન્ટ છે, તીવ્રતા આ તરફ છે, બંને વચ્ચે ખૂણો થીટા છે. જો P ચલે છે P અને E સમાંતર હોય, એટલે કે આ ડાયપોલને આને સમાંતર મૂકી દો, તો અહીંયા જમણી બાજુ બળ, અહીંયા ડાબી બાજુ બળ, તો એ આગળ વધી શકે નહીં, એ ચા ગતિ કરી શકે નહીં. તો એને કારણે એટલે કે એનું ટોર્કનું મૂલ્ય શૂન્ય થાય છે એમ બતાવી શકાય. પણ અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય અને તેમાં ડાયપોલ મૂકવામાં આવે તો શું થાય? આ અસમાન વિદ્યુત ક્ષેત્ર અને અહીંયા તીવ્રતા E ઓછી, અહીંયાથી E મેક્સિમમ, અહીંયા E મિનિમમ, અને એની અંદર થીટા ખૂણો બનાવતી દિશામાં ડાયપોલ મૂકવામાં આવે -Q અને +Q. તો તીવ્રતા ઓછી છે તો અહીંયા સ્વાભાવિક છે કે આકર્ષણ પણ ઓછું હશે, અહીંયા આકર્ષણ બળ વધારે લાગશે. એટલે જે રીતે આપણે લીધો કે આ જે ડાયપોલ લઈએ એ ડાયપોલને અહીંયા આગળ અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો અહીંયા વધારે બળ લાગશે, અહીંયા 25 ન્યૂટન બળ લાગે, અહીંયા ખાલી 5 ન્યૂટન બળ લાગે. તો એને કારણે ચા ગતિ તો થશે, એની સાથે ચા ગતિ કરીને સમાંતર ગોઠવાશે, અને પછી અહીંયા 25 ન્યૂટન બળ, અહીંયા 5 ન્યૂટન બળ, તો એને કારણે એ આગળ વધશે. એટલે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો ફક્ત ચા ગતિ કરશે, અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો ચા ગતિ સાથે આ રીતે ચા ગતિ સાથે રેખીય ગતિ પણ કરશે. તો એ અહીંયા પોઈન્ટ બતાવેલ છે કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે થીટા ખૂણે મૂકેલ હોય તો ડાયપોલ પર રેખીય અને ચા ગતિ કરશે. અને આ જે આપણે અગાઉ લીધું છે કે વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા Q/L કુલમ્બ પર મીટર, સિગ્મા Q/મીટર², ρ આવશે Q/V, એનો એકમ આવશે કુલમ્બ પર મીટરનો ઘન. અને બીજો આવશે વિદ્યુત ફ્લક્સ. તો એ વિદ્યુત ફ્લક્સ એટલે કે પૃષ્ઠમાંથી લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, પસાર થતી એટલે કે અંદર દાખલ થઈ શકે અથવા બહાર નીકળી શકે. તો બહાર નીકળતી અથવા દાખલ થતી ક્ષેત્ર રેખાની સંખ્યા હોય તો તેને આપણે વિદ્યુત ફ્લક્સ તરીકે બતાવી શકાય. ધન વિદ્યુતભાર હોય તો એમાંથી બહાર નીકળશે, ઋણ વિદ્યુતભાર હોય તો દાખલ થશે. અને વિદ્યુત ફ્લક્સ જે ધન વિદ્યુતભાર માટે બહાર નીકળશે અને ઋણ વિદ્યુતભાર હોય તો તમારા ક્ષેત્ર રેખા દાખલ. તો કેટલી બેનો તફાવત, તો એનું વિદ્યુત ફ્લક્સ આવી શકે. અને એનું માટેનું સમીકરણ છે સંકલન φ બરાબર સંકલન E.dA, જે અનિયમિત સપાટી હોય તો, અને નિયમિત સપાટી હોય તો એના માટે φ બરાબર EA. જે રીતે અહીંયા આગળ આ પેનમાં આ વક્ર સપાટી લેવું હોય તો વક્ર સપાટી માટે સમીકરણ લખી શકાય સંકલન E.dA. અને આ સપાટી આપણે લઈએ, આ જે ફ્લેટ આ સમતલ સપાટી છે તો એના માટે લખી શકાય E.A. એનો એકમ આપણને મળી શકે ન્યૂટન મીટર² કુલમ અથવા વોલ્ટ મીટર. તો આના પર આધારિત અહીંયા ફર્સ્ટ MCQ લઈએ છીએ કે સમાન મૂલ્યના 3 વિદ્યુતભારો માટે વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી કઈ આકૃતિ સાચી છે? તો 3 વિદ્યુત ફર્સ્ટ સેકન્ડ થર્ડ, અહીંયા પણ ફર્સ્ટ સેકન્ડ થર્ડ અને ફર્સ્ટ સેકન્ડ 3 વિદ્યુતભાર બતાવેલ છે. તો એમાંથી કઈ આકૃતિ સાચી છે અને કઈ ખોટી છે તે આપણે નક્કી કરવાનું છે. તો એની જે લાક્ષણિકતા તમે જોઈ હશે તો તેમાં એ લાક્ષણિકતામાં વિદ્યુત ક્ષેત્રની રેખાઓ કોઈપણ સંજોગમાં બંધગાળો રચી શકે નહીં. ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખા હોય તો એ બંધગાળો રચશે, પણ વિદ્યુત ક્ષેત્ર માટે બંધગાળો રચી શકે નહીં. આ માઇનસ વિદ્યુતભાર પ્લસ વિદ્યુતભાર, તો એની ક્ષેત્ર રેખા લે તો પ્લસથી માઇનસ તરફ જશે, અહીંયા પણ પ્લસથી માઇનસ તરફ જશે, અહીંયા પણ પ્લસથી માઇનસ તરફ જશે. કોઈપણ ક્ષેત્ર રેખાઓ બંધગાળો રચી શકે નહીં. ઉપરાંત કોઈપણ ક્ષેત્ર રેખા એને છેદી શકે નહીં. અહીંયાથી કોઈ ક્ષેત્ર રેખા તમે આવી બતાવી શકો નહીં. આ રીતે લેવું તો આ ક્ષેત્ર રેખા એકબીજાને છેદે છે તો આવી કોઈ ક્ષેત્ર રેખા શક્ય નથી. તો એના પર આધારિત આ MCQ છે કે અહીંયા બંધગાળો રચે છે એટલે શક્ય નથી. બીજું કે અહીંયા 3 સમાન મૂલ્યના વિદ્યુતભાર છે એટલે 3 પ્લસ લઈ શકાય, પ્લસ પ્લસ પ્લસ. તો કોઈ પણ વિદ્યુતભાર પ્લસમાંથી બહાર નીકળી શકે
પ્લસમાં દાખલ થઈ શકે નહીં. પ્લસમાંથી બહાર નીકળશે ગમે તેલા હોય, પ્લસમાં બહાર જ નીકળશે, માઇનસની અંદર દાખલ થશે. તો આ જે આકૃતિ ખોટી છે, કારણ કે અહીંયા આગળ એક પ્લસમાંથી નીકળે છે અને બીજા પ્લસમાં દાખલ થાય છે. તો આ જે એરો બતાવ્યો તે ખોટું છે. ત્રીજામાં બતાવેલું છે કે બે ક્ષેત્રરેખા અહીંયા ક્રોસ થઈ ગઈ, એટલે આ આકૃતિ પણ આવી શકે નહીં. અને આ જે અહીંયા જોયો તો દરેકમાંથી 12 રેખા છે, એટલે કરેક્ટ આન્સર આવશે ડી. તો આ રીતે જે તમારે નીટની પરીક્ષામાં 1 મિનિટમાં એક સવાલ કરવાનો હોય તો આમાં ઝડપી ગણતરી ને તમારું થિંકિંગ ઝડપી રાખીને તમે આ રીતે ફટાફટ આન્સર લખી શકો. બીજું એક એના જેવો જ એમસીક્યુ છે. ખાલી જગ્યા આકૃતિ માટે ક્ષેત્રરેખાઓ દર્શાવતી નથી, કઈ બતાવી શકાય? તો અહીંયા તમે જોશો તો સપાટી જે કઈ ક્ષેત્રરેખા નીકળે તો એ ક્ષેત્રરેખા હંમેશા સપાટીને લંબરૂપે જ હોય. કોઈ તમે ક્ષેત્રરેખા આ રીતે લઈ અહીંયા લંબરૂપે આવી શકે, પણ આને લંબરૂપે આ આવી શકે નહીં. આ સાચી છે, આ ખોટી છે. આ ધન વિદ્યુતભાર છે બહાર નીકળશે એ વાત બરાબર, પણ એ સપાટીને લંબરૂપે જ હોઈ શકે, સપાટી સાથે કોઈ ખૂણો બનાવતી દિશામાં આવી શકે નહીં. તો એના આધારિત આજે બતાવી શકાય કે અહીંયા આગળ સપાટીને સમાંતર લંબ નથી, એટલા માટે આ એમસીક્યુ ખોટું પડી શકે. અહીંયા આગળ બંને સમાન વિદ્યુતભાર છે તો બંનેમાંથી વિદ્યુતભાર બહાર નીકળશે, એટલે આ કરેક્ટ આન્સર આવશે. અહીંયા તમે જોશો તો એક પ્લસમાંથી બહાર ના જાય અને બીજો આ રીતે આ જે એરોને કારણે આ આકૃતિ ખોટી દે છે. અહીંયા પ્લસથી માઇનસ છે અને અહીંયા આગળ એનું વિરુદ્ધ છે, એટલે કે આ પ્લસ લઈએ આ માઇનસ લઈએ તો પ્લસમાંથી બહાર માઇનસમાં જાય તો આ સાચું કહેવાય, પણ માઇનસમાંથી નીકળીને પ્લસમાં દાખલ થાય તો આ આકૃતિ ખોટી કહેવાય. અને અહીંયા જે પોઈન્ટ લીધો કે બે ક્ષેત્રરેખો એકબીજાને છેદે છે તો આ પણ આવી શકે નહીં. તો આ રીતે તમે એ આન્સર તમે પસંદ કરી શકો. બીજું અહીંયા આગળ 4 આકૃતિ આપી છે. કઈ આકૃતિમાં કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય નથી? તો એ નક્કી કરવાનું છે 4માંથી ક્યાં આગળ શૂન્ય ન હોઈ શકે. તો અહીંયા તમે કેન્દ્ર પર, એટલે આ પોઈન્ટ આપણે લઈ શકો તો પ્લસ, અને જ્યાં પણ તીવ્રતા આપણે લેવાનો હોય તો પ્લસ એકમ ધન વિદ્યુતભાર વિચારો તો પ્લસ અને પ્લસ વચ્ચે અપાકર્ષણ, અહીંયા પણ અપાકર્ષણ, આને કારણે પણ અપાકર્ષણ, આને કારણે પણ અપાકર્ષણ, બંને એક જ લાઇનમાં છે, વિરુદ્ધ દિશામાં છે, એટલે 0 થઈ જાય. આ બે વચ્ચે આકર્ષણ, આને કારણે પણ આકર્ષણ, તો બધા એક જ તરફ છે, એટલે અહીંયા પરિણામી બળ તીવ્રતા આપણે કહી શકાય 0. અહીંયા આપણે શોધવાનું છે તીવ્રતા શૂન્ય નથી, એટલે આ ઓપ્શન તમારો આવી શકે નહીં. બીજો લઈએ, અહીંયા આગળ પ્લસ ને કારણે અપાકર્ષણ, આ માઇનસને કારણે પણ આકર્ષણ, આ માઇનસને કારણે આકર્ષણ, આ પ્લસને કારણે અપાકર્ષણ, આ પ્લસને આકર્ષણ અપાકર્ષણ. એટલે આ જે આકૃતિમાં લઈએ તો એ આકૃતિમાં તમે આ રીતે બતાવી શકો. કેન્દ્ર પર અહીંયા પ્લસ ક્યુ માઇનસ ક્યુ પ્લસ ક્યુ માઇનસ ક્યુ પ્લસ ક્યુ પ્લસ ક્યુ. તો આ આકર્ષણ છે અને આને કારણે પણ અપાકર્ષણ છે, આને કારણે આકર્ષણ, આને કારણે અપાકર્ષણ. આ બે તો સરખા અને વિરુદ્ધ દિશામાં છે, એટલે એને કારણે તીવ્રતા 0 થઈ જાય, પણ આ કારણે પરિણામી તીવ્રતા રાઈટ સાઈડમાં આવશે, જમણી બાજુ આવશે. એટલે આ આકૃતિમાં બતાવી શકાય E ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો એક ઓપ્શન મળી જાય તો પછી બીજું ચેક કરવાની જરૂર પડે નહીં, તો એ અહીંયા તમે બી બરાબર પસંદ કરી શકો. એ જ રીતે બીજા માટે તમે ચેક કરો તો બધામાં તીવ્રતા શૂન્ય થશે. આજે છેલ્લી આકૃતિમાં તમે જોશો તો 2Q અને 2Q, ઘણા આમાં કન્ફ્યુઝ થઈ જાય. તો 2Q તો આ 3 બળ જે અપાકર્ષણ બળ થશે, એટલે
આ 2q છે, આ 2q અને આ 2q છે. તો આ શા માટે 0 નથી તેનો સાબિતી આપો છો. તો પ્લસ અને પ્લસ એક અપાકર્ષણ, અહીંયા પણ અપાકર્ષણ, અહીંયા પણ અપાકર્ષણ. તો આ ત્રણના મૂલ્ય સરખા છે 120 ડિગ્રી. તો આ બિંદુગામી બળ કહી શકાય. અને એ બિંદુગામી બળ હોવાને કારણે અહીંયા આગળ તમે એની ત્રણને કારણે તીવ્રતા 0. એ જ રીતે જે બીજો ભાગ છે એમાં પણ ત્રણ આપેલા છે, -q અને -q. તો એ પ્રમાણે જ્યાં પણ તીવ્રતા શોધવાની હોય +1 વિદ્યુતભાર લેવો તો પ્લસ અને માઇનસ આકર્ષણ, આ પર આકર્ષણ, આ પર આકર્ષણ. તો આ પણ એક બિંદુગામી બળો થઈ જાય અને એને કારણે પણ તીવ્રતા 0 થઈ જાય. એટલે કેટલાક અહીંયા ખાલી આ બે વિદ્યુતભાર વિચારને એને કરે જલ્દીમાં આ સિલેક્ટ કરી નાખે પણ એ આન્સર ખોટો પડશે. આ પણ આન્સર આવી શકે નહીં. બીજો, આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત ડાયપોલ માટે કયા બિંદુએ અથવા બિંદુઓએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વિદ્યુત ડાયપોલની અક્ષને સમાંતર છે. તો એ નક્કી કરવું છે. તો એ તીવ્રતા આપણે કેવી રીતે નક્કી કરી શકાય. તો અહીંયા જે 4 પોઈન્ટ આપેલા છે તો આ 3 પોઈન્ટ. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્લસ q - q PQR 3 પોઈન્ટ બતાવેલા છે. તો અહીંયા q પોઈન્ટ P પાસે લઈએ તો +1 કુલમ વિચારો. તો પ્લસ અને પ્લસ વચ્ચે અપાકર્ષણ, પ્લસ અને માઇનસ વચ્ચે આકર્ષણ. તો અહીંયા તીવ્રતા રાઈટ સાઈડમાં. તો આ ડાયપોલ મોમેન્ટને સમાંતર. ડાયપોલ મોમેન્ટ માઇનસથી પ્લસ તરફ આગળ સમાંતર છે એટલે P પાસે આવી શકે. Q પાસે લઈએ તો અહીંયા પર +1 કુલમ લેવો. તો પ્લસ અને પ્લસ વચ્ચે અપાકર્ષણ, પ્લસ અને માઇનસ વચ્ચે આકર્ષણ. તો અહીંયા આગળ અપાકર્ષણ બળ વધારે છે, આકર્ષણ બળ ઓછું છે, તો પરિણામી તીવ્રતા જમણી બાજુ આવશે. એટલે અહીંયા પણ આને સમાંતર છે. એ જ રીતે અહીંયા પણ પ્લસ અને પ્લસ વચ્ચે અપાકર્ષણ, પ્લસ અને માઇનસ વચ્ચે આકર્ષણ. તો અહીંયા પણ તો આ P અને R જે વિષુવવૃત્ત રેખા પર આવેલા છે. તો વિષુવવૃત્ત રેખા પર ચુંબક ક્ષેત્રને વિરુદ્ધ દિશામાં આવશે. અહીંયા આગળ તો એને સમાન દિશામાં આવશે. પણ એ સિવાયનો કોઈક બિંદુ અહીંયા પસંદ કરેલો હોય તો એ પોઈન્ટ આવી શકે નહીં. કારણ કે આ પોઈન્ટ પાસે અહીંયા અપાકર્ષણ બળ વધારે છે ને આકર્ષણ બળ ઓછું છે. તો એની જે તીવ્રતા લેવો તો એ તીવ્રતા આ રીતે આવશે. તો આ તીવ્રતા Pને સમાંતર આવી શકે નહીં. એટલે આવું કોઈ પોઈન્ટ બીજું લઈએ, આ S. તો આ S પોઈન્ટ પાસે તીવ્રતા અને સમાંતર ન હોઈ શકે નહીં. તો અહીંયા જે આન્સર આવશે PQ અને R ત્રણ પાસે એ તીવ્રતા વિદ્યુત ડાયપોલને સમાંતર છે. તો આ રીતે જે લાક્ષણિકતા છે તો એ લાક્ષણિકતાનો ઉપયોગ કરીને તમે આન્સર એનો જવાબ તમે પસંદ કરી શકો. બીજું છે XY સમતલમાં 10 બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 10⁻³ છે. તો 20 બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે. એક બિંદુ પાસે તીવ્રતા આપેલી છે તો બીજા બિંદુ પાસે તીવ્રતા કેટલી હશે. તો અહીંયા તમે XY સમતલમાં જુઓ તો 10 એટલે આ પોઈન્ટ આવશે. તો આ એની કિંમત આવશે 10√2. 20 જે આપણે R1 લેવો તો એ 10√2 કહી શકાય. આ 20 અને 20 તો એ પોઈન્ટ અહીંયા આગળ આવશે. એ જો કિંમત લેવો તો કેટલો આવશે 20√2 આવશે. એટલે કે આ R2નું કિંમત R1 કરતાં 2 ગણું છે. 10 આ બે પોઈન્ટ પર તમે કહી શકો. તો અહીંયા આગળ જે XY સમતલમાં છે અને એના માટે જે વિદ્યુત ડાયપોલ આ જે વિદ્યુત ક્ષેત્ર છે તે વિદ્યુત ડાયપોલનું ક્ષેત્ર છે. વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર 10⁻³ વોલ્ટ પર મીટર છે. તો 20 પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોઈ શકે. તો વિદ્યુત ડાયપોલ માટે સમીકરણ આપણે અગાઉ મેળવ્યું એ ચલે છે 1/r³. તો આ બે પોઈન્ટ પરથી આપણે સાબિત કર્યું કે R2 = 2R1 છે. તો સહેલાઈથી ગણી કહી શકાય E2/E1
બરાબર R2 ભાગ્યા R1નો ઘન. તો R2ની કિંમત 2R1 ભાગ્યા R1 અપોન R2નો ઘન. તો R1ની કિંમત R, R2ની કિંમત 2R1 તેનો ઘન, તો એ આવશે 1/8. તો E2 આવશે E1/8, એટલે 8મા ભાગનું થઈ જશે. અહીંયા આગળ અંતર બમણું થયું તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 8મા ભાગની થઈ જશે. તો જે તીવ્રતા આપણને આપેલી છે તો એ કિંમત છે E1ની કિંમત આપણને આપેલી છે, આ E1 છે જેની કિંમત છે 10⁻³ ભાગ્યા 8. તો 1/8. જે આગળ મેં એક બતાવેલું કે જેમાં જ્યારે નીચે 125 હોય અથવા 8 હોય, 125 હોય તો 8થી ગુણાકાર ભાગાકાર, અને આ હોય તો 125થી તમે ગુણાકાર ભાગાકાર કરો તો આ સીધી કિંમત આવશે 1000 અને આ આવશે 125 ગુણ્યા 10⁻³. તો એ જે કિંમત એટલે કે 125 ગુણ્યા 10⁻⁶, તો 1.25 × 10⁻⁴. તો 1.25 × 10⁻⁴ એ તમે આન્સર પસંદ કરી શકો. તો વિદ્યુત ડાયપોલ એ સવાલમાંથી તમારે લેવું પડશે. બિંદુવત વિદ્યુતભાર હોય તો બિંદુવત વિદ્યુતભાર છે એ ચલે છે 1/r². તો અંતર ડબલ થાય તો ત્રિજ્યા કેટલી થાય? E1 ભાગ્યા 4 લેવાશે. ડાયરેક્ટ પણ ગણી શકો, કારણ કે અંતર વધવાથી R2 = 2R1, અંતર વધવાથી તીવ્રતા ઘટે. અને વિદ્યુત ડાયપોલ હોય તો એ ચલે છે 1/r³. તો ડાયરેક્ટ લખી શકો E2 = E1 ભાગ્યા 8. એક કિંમત આપી છે તો બીજો તમે પસંદ કરી શકો. પછી બિંદુ 0A પર પાસે Q વિદ્યુતભાર, બિંદુ x0 પાસે વિદ્યુતભાર સ્મોલ q મૂકેલું છે. Q અને સ્મોલ q બે અલગ છે. તો xના કયા મૂલ્ય માટે વિદ્યુતભાર Qના ને લીધે વિદ્યુતભાર સ્મોલ q પર લાગતું બળ મહત્તમ થશે? તો અહીંયા જે 3 કિંમત આપેલી છે, તો પહેલાં તો આ આલેખ પરથી એની સ્થિતિ નક્કી કરવી પડે. x અને y સમતલ, 0 અને A એટલે સ્વાભાવિક છે y પોઈન્ટ પર આવશે જ્યાં આવશે વિદ્યુતભાર કેપિટલ Q. બીજો આવશે x0 પર, આ જે અંતર x છે, x0 પર સ્મોલ q છે, એટલે કે આ અંતર A અને આ અંતર x. તો આ રીતે બે પોઈન્ટ બતાવી શકાય. તો કયા બિંદુ પાસે બળ મહત્તમ થશે? તો આપણને જે સમીકરણ ખબર છે, F ચલે છે 1/r². જ્યાં અંતર ઓછું ત્યાં બળ મહત્તમ. તો બધું પસંદ કરો. તો અહીંયા આગળ x = A પસંદ કરો. તો x = A માટે આ જે કિંમત લે તો કેટલો આવશે? આ પણ A ને આ પણ A લે તો આ કિંમત આવશે A√2. ઉપરાંત બીજા માટે લેવો તો x = A√2, A/√2. તો આ જે કિંમત આવવાની છે જે અંતર r બરાબર લખી શકાય વર્ગમૂળમાં A² + x². તો એ દરેક માટે આરની કિંમત શોધી કાઢો. તો વર્ગમૂળમાં A² x². તો અહીંયા xની કિંમત આપેલી છે A/√2, A/√2. તો એનો વર્ગ આવશે A²/2. તો કિંમત આવશે 3A²/2 એટલે √3/2A. √3/2ની કિંમત તમે લઈ શકો. √3/2 1.73/2 ગુણ્યા A 0.86A. એટલે જે A પેલા કરતાં ઓછું આવે, આ A√2 આવી ગયું, અહીંયા 0.86A આવશે. બધા માટે અહીંયા તમે ગણતરી કરો તો A√2. તો એ જે અંતર આવવાનું r = A² + x². તો xની કિંમત A√2 મૂકો તો A² + 2A² એટલે આની કિંમત આવશે √3A², એટલે કે A√3. એની કિંમત વધી જવાની.
2a ની કિંમત મૂકો તો a સ્ક્વેર પ્લસ 4a સ્ક્વેર, તો એટલે કે 5a સ્ક્વેર થાય, એટલે કે a રૂટ 5. તો આ જે બધી કિંમતમાં આવે એ કિંમતમાં સૌથી ઓછું અંતર 0.86 a મળે છે. તો એના આધારે તમે આ પસંદ કરી શકો a અપોન રૂટ 2. આ સવાલ બીજી રીતે પણ કરી શકાય, જે કુલમનો નિયમ લેવો પડે. બળ મહત્તમ થાય તો એનું પહેલું વિકલન શૂન્ય થાય ને વિકલનનો ઉપયોગ કરીને પણ કરી શકો. એના કરતાં આ ઝડપી રીત છે. તો પહેલાં આ તમારે આ બે વચ્ચેનું અંતર સ્મોલ r સુધી કાઢવું પડે. એક્સની અલગ અલગ કિંમત આપેલી છે, તો 4 માટે આરની કિંમત આવે કેટલી આવે તો એ સુધી કાઢવાની, ને જ્યાં આર લઘુત્તમ બનશે, આર મિનિમમ લઘુત્તમ, તો બળ કયો હશે, એફ બરાબર એફ મહત્તમ. એટલે જ્યાં ઓછું અંતર માટે તમે મહત્તમ બળ શોધી શકો. તે એટલે દરેક વખતે વિકલન કરવું જ એ જરૂરી નથી. આવા શોર્ટકટ પણ તમે યાદ રાખી શકો. અને આના પરથી બી તમે કહી શકો કે આ આરની કિંમત છે તો a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. તો અહીંયા તમે જોશો તો આ છેદમાં છે, એટલે આ સ્વાભાવિક છે કે આની કિંમત ઓછી થવાની. આ પણ સરવાળામાં આવશે રૂટ 2a, આનો આવશે 4a સ્ક્વેર. તો એને કારણે આરની કિંમત વધી શકે. તો આવા શોર્ટકટનો ઉપયોગ કરીને તમે સફળતા મેળવી શકો. બીજો MCQ આપેલું છે કે 4q પ્લસ q/4 અને -3q વિદ્યુતભારો અનુક્રમે આ 3 પોઈન્ટ પર મૂકેલા છે. તો એ 3 પોઈન્ટ કયા હોઈ શકે? તો એના માટે આલેખ દોરવો પડશે. તો એ 3 પોઈન્ટ કયા આવશે? પહેલો આવશે -2a અને 0, -2a માઇનસ એક્સ અક્ષ, એટલે -2a અને 0 પર છે વિદ્યુતભાર 4q. પછી a0, આ જે અંતર આવશે a0, જ્યાં વિદ્યુતભાર છે q/4, અને -3q, અહીંયા આગળ છે -3q, જે એના યામ છે 0y. તો આ અંતર a આવશે, આ અંતર 2a આવશે. તો yના કયા મૂલ્ય માટે ઉદ્ગમ બિંદુ પર પરિણામી વિદ્યુત ક્ષેત્રના x ને y ઘટકો સમાન થશે? x ને y ઘટકો સમાન થશે. તો દરેક માટે તીવ્રતા શોધવાની, દરેકના x ને y ઘટક લઈને એને સરખાવવાનું છે. તો પહેલા માટે ક્વેશ્ચનમાં આપેલું છે ઉદ્ગમ બિંદુ પર, એટલે આ પોઈન્ટ પર આપણે લેવાનું છે. તો એની તીવ્રતા કઈ આવશે? પહેલા માટે પ્લસ છે, તો પ્લસ, અને અહીંયા એકમ ધન વિદ્યુતભાર આપણે વિચારી છે તટસ્થ વિદ્યુતભાર, તો પ્લસ અને પ્લસ વચ્ચે અપાકર્ષણ. આ પણ ધન વિદ્યુતભાર છે, q/4 એ પણ ધન છે પ્લસ, તો એના વચ્ચે બી અપાકર્ષણ. અને આ માઇનસ છે, તો પ્લસ અને માઇનસ વચ્ચે આકર્ષણ, એટલે એને કારણે બળ ઉપર લાવશે. તો એના એક્સ અને વાય ઘટક લેવાના છે, એક્સ વાય ઘટક. તો પહેલા માટે EX, E1x, તો એનું જે બિંદુવત વિદ્યુતભારથી અંતર સમીકરણ છે E = kq/r². આ સમીકરણ છે. તો અહીંયા આગળ k4q ભાગ્યા અંતર કેટલો હશે 2a નો વર્ગ, એ જમણી બાજુમાં છે એટલે પ્લસ i તરીકે લઈ શકાય. E2x લેવો, તો પ્લસ અને પ્લસ વચ્ચે અપાકર્ષણ, તો એ આવશે kq/4 ભાગ્યા a², એટલે kq/4a². તો એક જમણી બાજુ છે, એક ડાબી બાજુ છે, આની કિંમત આની આવશે માઇનસ. તો બેનો પરિણામી સદિશ એટલે E1x
તો કે 4q/4a² માઇનસ વિરુદ્ધ દિશામાં છે એટલે માઇનસ kq/4a². તો 4 કેન્સલ થઈ જશે, તો 4a² લસા 4 અહીંયા જશે, 4 - 1 એટલે 3kq/a². જે આ એક્સ ઘટક આવશે અને વાય ઘટક E1y આ બંનેનો વાય ઘટક આવી શકે નહીં. તો વાય ઘટક માટે કયો આવશે? ખાલી એકનું જ અંતર છે કે એનું વિદ્યુતભાર છે kq ને ભાગ્યા એ બે વચ્ચેનું અંતર એટલે ખાલી વાય છે તો y². તો એ બેને આપણે સરખાવી શકીએ. તો જે અહીંયા આપણે લઈએ છીએ તો જે આપણે E1x જે આપણે અગાઉ લખ્યું છે 3kq/4a², જે અહીંયા આપણે બતાવ્યું છે 3kq/4a² અને એનો વાય ઘટક જે છે તો 3kq/y². અને E1y ઘટક આવશે 3kq/y². તો બંને સમીકરણમાં આપેલું છે એક્સ ઘટક અને વાય ઘટક સરખા છે. તો સમીકરણ મૂકી દો 3kq/4a² ઇઝ ઇક્વલ ટુ 3kq/y². તો 3kq કેન્સલ થઈ જાય એટલે કે y² ઇઝ ઇક્વલ ટુ 4a². તો y બરાબર 2a આન્સર લઈ શકો. તો જે ચાર અંતર આપેલા છે y ઇક્વલ ટુ a, y ઇઝ ઇક્વલ ટુ 2a, a/2. તો કરેક્ટ આન્સર આવી શકે y ઇઝ ઇક્વલ ટુ y બરાબર 2a. અને ધારો કે એક્સ અને વાય ઘટક સમાન ન આપેલા હોય તો એને એ રીતે પણ આપી શકે. એટલે અહીંયા પણ એવું બીજો ઓપ્શન બનાવી શકે કે વાયના કયા મૂલ્ય માટે પરિણામી તીવ્રતા એક્સ અક્ષ સાથે 45નો ખૂણો બનાવી શકે. આ જે પોઈન્ટને બદલે પરિણામી તીવ્રતા એક્સ અક્ષ સાથે 45નો ખૂણો બનાવે તો tan 45. એટલે આ એક્સ ઘટક આ વાય ઘટક તો આ પરિણામી તીવ્રતા જે એક્સ અક્ષ સાથે 45 હોય તો તમને ખબર છે tan θ ઇઝ ઇક્વલ ટુ EY/EX ને tan 45 ઇઝ ઇક્વલ ટુ 1 એટલે કે EY બરાબર EX. પછી આ ગણતરી તમે કરી શકો. એટલે એના માટે બી આન્સર આવશે, એના પણ માટે પણ આન્સર આવી શકે y બરાબર 2a. તો આ રીતે એક જ સવાલના બે અલગ અલગ રજૂઆતથી તમે એ MCQ કરી શકો. આન્સર દરેકમાં સરખો જ આવશે. અને અગાઉના તમે પ્રશ્ન જોયા હોય તો નીટની પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન એકનો જ રિપીટ થાય નહીં, પણ એને થોડું ફેરવીને તમે પૂછી શકો. ધારો કે કોઈક નીટમાં આ રીતે પૂછ્યા હોય તો એ જ સવાલ તમે આ રીતે પણ પૂછી શકાય. આન્સર બંનેમાં એક જ આવી શકે. તો એ પ્રમાણે એક બીજો કે 1 કુલમ મીટર અને 64 કુલમ મીટર આ સી કેપિટલ છે એટલે સી કેપિટલ એટલે કુલમ મીટર થશે. સી સ્મોલ હોય તો સેન્ટીમીટર કહેવાય. ની ડાયપોલ મોમેન્ટ ધરાવતા વિદ્યુત ડાયપોલ પરસ્પર વિરુદ્ધ દિશામાં મૂકેલ છે. પરસ્પર વિરુદ્ધ દિશામાં મૂકેલ છે તો પ્રથમ ડાયપોલથી ખાલી જગ્યા અંતરે પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 થશે. તો બંને ડાયપોલની દિશા વિરુદ્ધ છે તો એ વિરુદ્ધ પ્રમાણે પહેલાં તો આકૃતિ બનાવવી પડશે. આ જે રજૂઆત કરી વિરુદ્ધ અને દિશા વિરુદ્ધ છે એટલે એક ડાયપોલ આપણે લઈએ જે હંમેશા -q થી +q લેવાય. એની ડાયપોલ મોમેન્ટ જમણી બાજુ આવશે જેને આપણે P1 ઇઝ ઇક્વલ લખી શકીએ 1 કુલમ મીટર. બીજી ડાયપોલ છે
64 કુલમ મીટર ને તે વિરુદ્ધ દિશામાં છે એટલે આ માઇનસ ક્યુ થશે, આ પ્લસ ક્યુ થશે ને એનો માટે P2 લખી શકાય 64 કુલમ મીટર. તો એને જોડતા કયા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય થશે? તો કોઈક બિંદુ અહીંયા આગળ પસંદ કરીએ. તો આ બિંદુ બંને ડાયપોલની અક્ષીય રેખા પર જ આવવાનો. તો આ જે બિંદુ P પાસે તીવ્રતા 0 થાય તો આ ડાયપોલ જે આપણે અગાઉ લીધું છે વિદ્યુત ડાયપોલની અક્ષ પર જે તીવ્રતા લેવું હોય તો એ તીવ્રતા આવી શકે કે ક્યુ અપોન 2kp અપોન આર ક્યુબ અથવા 2kp અપોન વાય ઝેડ ક્યુબ. જો એની અક્ષીય રેખા પર છે એટલે આપણે એની અક્ષીય રેખા પર આપણે એની અક્ષીય રેખા પર જ છે. તો કેન્દ્રથી અંતર કેટલું થાય તે નક્કી કરવું પડશે. આ અંતર કેટલું છે? તો એ અંતર માટે આ અંતરને આપણે x1 લઈએ, આ જે અંતર છે જેને x2 લઈએ. તો જે સમીકરણ છે એટલે અહીંયા તીવ્રતા 0, તો આ તીવ્રતાને કારણે આ દિશામાં અને આ વિદ્યુત ડાયપોલને કારણે એની તીવ્રતા વિરુદ્ધ દિશામાં આવશે એટલે આ E1 અને આ E2. તો પરિણામી તીવ્રતા E પાસે તીવ્રતા E બરાબર 0 એટલે એનો અર્થ થશે E1 બરાબર E2. તો એનું ફોર્મ્યુલા છે 2kp અપોન x1 નો ઘન 2kp1 2kp2 અપોન x2 નો ઘન. તો 2k કેન્સલ, તો p1 અપોન p2 ઇઝ ઇક્વલ ટુ x1 અપોન x ઘન. તો p1 અને p2 ની કિંમત આપેલ છે 1 અપોન 64 બરાબર x1 ભાગ્યા x2 નો ઘન. એટલે કે તો એના પરથી લખી શકાય x1 અપોન x2 બરાબર 1 અપોન 64નું ઘનમૂળ જેની કિંમત આવશે 1/4. એટલે જે 4 ઓપ્શન છે x1 અપોન તો કેટલા અંતરે છે? તો x1 અને x2 વચ્ચેનું અંતર એ બંને ડાયપોલના કેન્દ્ર વચ્ચેનું અંતર 25 સેન્ટીમીટર આપેલું છે. તો એ કિંમત તમે લઈ શકો કે x1 ભાગ્યા x2 ઇઝ ઇક્વલ 1/4. તો x1 ભાગ્યા x2 બરાબર 1/4 કિંમત આવી ગઈ. તો x2 ઇઝ ઇક્વલ લખી શકાય 4x1. તો એ સમીકરણ છે કે x1 પ્લસ x2 બરાબર 25 સેન્ટીમીટર આપેલું છે. તો x2 ની કિંમત મૂકી દઉં તો x1 પ્લસ 4x1 બરાબર 25. તો 5x1 ઇઝ ઇક્વલ ટુ 25. તો x1 ની કિંમત આવશે 5. તો x2 ની કિંમત આવશે 20. તો પ્રથમ ડાયપોલથી કેટલા અંતરે છે? એટલે પ્રથમ ડાયપોલથી અંતર એટલે કેટલું છે? x1. પ્રથમ ડાયપોલથી કેટલા અંતરે તીવ્રતા શૂન્ય થઈ જશે? તો એટલે આવશે 5 સેન્ટીમીટર. બીજા ડાયપોલથી માંગેલું હોય તો x2 બરાબર 20 સેન્ટીમીટર. એટલે નીટ માટે જે આપણે પ્રશ્ન જોઈએ તો બધા જ પરિમાણિક વિશ્લેષણ જેવા ટૂંકા હોઈ શકે નહીં, થોડાક આવા ગણતરીવાળા પણ હોઈ શકે. તો આવા જે આકૃતિ પરથી આ જે સવાલ આપેલો હોય એ સવાલને પૂરેપૂરો સમજીને એને પરથી આકૃતિ બનાવવી પડે. આકૃતિ વગર તમે જો જવાબ આપવા પ્રયત્ન કરશો તો એ ખોટું પડવાની શક્યતા પૂરેપૂરી રહેશે. એટલે પહેલી જે ડાયપોલથી કેટલી તીવ્રતા મળે તે એ કયું છે અને વિષુવ રેખા છે કે અક્ષીય રેખા છે તે નક્કી કરવું પડે. અને તીવ્રતા શૂન્ય આપેલી છે તો એ શૂન્ય છે એનો અર્થ સમજવો પડે. શૂન્ય આપેલી છે કે સમય એટલે એનો અર્થ થશે કે બંને તીવ્રતા વિરુદ્ધ દિશામાં હોવી જોઈએ. અને વિરુદ્ધ દિશામાં હોય તો એનો ઉપયોગ કરીને સમીકરણનો ઉપયોગ કરીને જે E1 બરાબર E2 સમીકરણ છે જ અક્ષીય રેખા માટે 2kp અપોન x3. ડાયપોલ મોમેન્ટ અલગ છે એટલે અંતર પણ અલગ આવશે. તો એના ઉપરથી x1 x2ની કિંમત આવશે ને એ x1 x2ની કિંમત જે બે વચ્ચેનું અંતર તમને 25 સેન્ટીમીટર આપેલું છે
તો આના પરથી કહી શકો x2 બરાબર 4x1, તો એ કિંમત મૂકો તો x બરાબર 5 સેન્ટીમીટર એ તમે ગણતરી કરી શકો. તો આવા પ્રશ્ન, કેટલાક પ્રશ્ન તમને ટૂંકા હશે અને ગણતરી લાંબી હશે, કેટલાકમાં ક્વેશ્ચન ટૂંકો હોય પણ ગણતરી થોડીક લાંબી હોય. તો આવામાં અહીંયા આગળ હા, તો 4 × 10⁻⁷ મીટર પર સેકન્ડના વેગથી 0.2 મીટર જેટલું અંતર કાપતો એક ઇલેક્ટ્રોન 800 વોલ્ટ પર મીટર તીવ્રતાવાળા વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે દાખલ થાય છે, તો કેટલું વિચલન થશે? એનું વિચલન કેટલું થાય તે આપણે નક્કી કરવાનું છે. તો એનું સમીકરણ, તો એના માટે પણ આ જે અગાઉ વાત કરી તે પ્રમાણે આ કહે છે વેગ, આ જે અંતર એનું ડી અથવા એસ, આ એની વોલ્ટ પર મીટર એટલે તીવ્રતા ઈ એ બતાવશે. તો આ જે તીવ્રતા આપણે લઈએ, તીવ્રતા પ્લસ માઇનસ એમાંથી આ એક ઇલેક્ટ્રોન દાખલ થાય, તો સભે જે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે એટલે એ સીધું જશે નહીં, પણ એ ઉપર તરફ આખું વળશે અને તે એના પથમાંથી કેટલું વિચલન અનુભવે, એટલે આ જે કિંમત વાય કેટલું છે તે શોધવું પડે. એટલે આ એક પ્રકારનો પ્રક્ષિપ્ત ગતિ થઈ શકે અને એ પ્રક્ષિપ્ત ગતિ માટે તમારે જે પ્રક્ષિપ્ત ગતિમાં આપણે લખેલું છે Vx બરાબર અચળ અને Vyમાં ઘટાડો થાય, તો એક્સ અને વાય ઘટક વધારો અથવા ઘટાડો થાય. એના પરથી આપણે પ્રવેગ લખેલો Ax બરાબર 0 અને Ay બરાબર -g અથવા તો માઇનસ. તો અહીંયા આગળ જે વર્તુળાકાર પરવલયાકાર માર્ગ પર ગતિ થાય એટલે એનો એક્સ ઘટક અચળ થાય, તો Vx બરાબર અચળ એટલે કે અંદર x/t બરાબર અચળ. તો આ જે અંતર અથવા એને ડી કહીએ તો d/t બરાબર અચળ. તો એ સમય તમને મળી શકે d/v. ડીની કિંમત આપેલી છે 0.2 મીટર અને વેગ આપેલો છે 4 × 10⁻⁷, એટલે કે 2 × 10⁻⁻1 ભાગ્યા 4 × 10⁻⁷, તો 1/2 એટલે 0.5 × 10⁻⁸ અથવા 5 × 10⁻⁹ સેકન્ડ એટલો સમય અહીંયાથી અહીંયા સુધી પહોંચવા લાગે. ફરીથી એક્સ એ આમ અચળ છે, Vx ઘટક અચળ છે, તો x/t બરાબર અચળ, તો t બરાબર આવશે કે d/v. તો 0.2 ભાગ્યા વેગ એની કિંમત મૂકો તો એનો સમય આવશે. એ સમયનો ઉપયોગ તમે વાય ઘટક માટે લઈ શકો. જો વાય ઘટકનું સમીકરણ જે પ્રવેગી ગતિ છે તો ડીવાય માટે લખી શકાય v0t પ્લસ હાફ ay ઇન્ટુ t². તો આ વેગ એક્સ એક્સમાં જ એનો ઘટક છે, તો એનો વાય ઘટક 0, જે શરૂઆતમાં જે દાખલ થાય છે તે એક્સ એક્સમાં જ છે, એનો લંબરૂપે દાખલ થાય છે, એટલે ફક્ત એક્સ ઘટક છે, એનો વાય ઘટક આવી શકે vy બરાબર 0, v0y. 1/2 પ્રવેગ માટે સમીકરણ છે આપણે f/m, f એટલે સ્મોલ e કેપિટલ E/m, સ્મોલ e કેપિટલ E/m ગુણ્યા t². તો એ ટીની કિંમત આપણને મળી ગઈ અને ઇલેક્ટ્રોનનું દળ ખબર છે, તીવ્રતા આપણને આપેલી છે 800 વોલ્ટ પર મીટર, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E આવશે 1.6 × 10⁻⁹ કુલમ, દળ આવશે 9.1 × 10⁻31 kg અને તીવ્રતા E આપેલી છે, એની કિંમત છે 800 વોલ્ટ પર મીટર. અને સમયની કિંમત આપણે શોધી કાઢી, તો એ કિંમત શોધીને તમને dy કેટલું છે એટલે વિચલન કેટલું છે તે તમે શોધી શકો. તો એ ગણતરી કરો તો એનો આન્સર આવશે 1.76 મિલીમીટર. એ તમે ગણતરી કરી શકો. ફરીથી સૂત્ર લખવું હોય તો લખી દો.
તો ડીવાય ડીએક્સની કિંમત શોધી કાઢીએ. ડીવાયનું સમીકરણ છે હાફ AY t સ્ક્વેર. AYની કિંમત પ્રવેગ શોધવા માટે આ એક જ ફોર્મ્યુલા વાપરવાની છે, બળ ભાગ્યા દળ, અને બળ આવશે સ્મોલ E કેપિટલ E અપોન M, ને બધાની જ કિંમત આપેલી છે તો એના ઉપરથી તમે ડીવાય એનું વિચલન કેટલું થાય તે તમે શોધી શકો. તો આ રીતે જે આપણે MCQ જોઈએ છે તો એ MCQમાં કોઈ ઘણા લાંબા પણ હોય છે, કેટલાક ટૂંકા પણ હોય છે, અને એ MCQ કેટલાકમાં તમે જોયું હશે કે આકૃતિ દોર્યા વગર આપણે એનો આન્સર આપી શકાય નહીં. એટલે પહેલો પ્રશ્ન વાંચવો પડે, એને માટે ઝડપથી આકૃતિ દોરવી પડશે, કારણ કે સમય તમારી પાસે એક સવાલ માટે 1 મિનિટ જ છે. એટલા માટે જે કંઈ સમય મળે એ સમયનો પૂરેપૂરો ઉપયોગ કરો અને ઉતાવળ કર્યા વગર તમે સાચો આન્સર તમે સ્વીકારી શકો, કારણ કે 4 ઓપ્શન હશે તેમાંથી 2 ઓપ્શન તમે ખોટા તરત જ બતાવી શકો, 2 સાચા ઓપ્શન નજીકમાં હશે, તો કયો સાચો છે તેના માટે થોડી ગણતરી તમારે કરવી પડશે. તો આવી માહિતીને તમે યાદ રાખી શકો અને એનો ભરપૂર એનો ઉપયોગ કરો એવી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ.